મયુરભાઈને જોયા હશે ઘણી વખત, પણ આ અમારા મયુર ભાભી છે. પોતાની એમ ઉલડ છે હજી. તું રમીશ ને? હા, રમવા આવ્યો હું. જમાઈ થાવ, પૈસા દીધા છે. જમાઈ થાવ, રમવું પડે. ચલો, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે જવાનું છે સુરતન બાપાના સ્થાનકે, કેમ કે આપણા તેજસભાઈ છે ને એમના ઘરે પછેડાનો કાર્યક્રમ છે. એટલે ઘરે મતલબ કે એમના ઘરે કાર્યક્રમ છે, પણ પ્રસંગ ઘરે નથી. પ્રસંગ છે સુરતન બાપાના સ્થાનક. તો આપણે રેડી થઈ ગયા છીએ, વાગી ગયા છે કંઈક 9:05 ઓછી છે. આપણે ઘરેથી નીકળીને જોઈએ કે બીજા કયા ફ્રેન્ડ્સ આવે છે. શું વાત છે, સ્ટેશને તો બધી દુકાનો બંધ છે ઓલમોસ્ટ યાર. તો જો ભાઈબંધમાં તો એવું છે, હું પરેશ ને યોગેશ છીએ અત્યારે. બાકી ભાઈબંધ બધા પાછળથી આવશે, ક્યાં તો પછી કોઈક તો પહોંચી ગયા હશે. જોઈએ હવે કેટલા ભાઈબંધ ત્યાં મળે છે. આપણે લોકો પહોંચી ગયા છીએ સુરતન બાપાના સ્થાનકે. મહેમાન લોકો પણ આવી ગયા છે, પણ સૌથી પહેલાં આપણે આપણા દાદાના દર્શન કરી લઈએ. તો જો દર્શન થઈ ગયા છે ને હવે જઈએ આપણે કાર્યક્રમમાં. તો જો પ્રસંગ તો હોલમાં ચાલુ છે અને આપણું કામ છે અહીંયા કને ચાય ભરવાના. પરેશભાઈ લાગી ગયા છે ચાય ભરવામાં. અને હવે જો ભાઈ આઈસ્ક્રીમનો ટાઈમ થયો છે. આઈસ્ક્રીમ છે શ્રી ગોપાલ આઈસ કેન્ડી. તો ભાઈ આ છે અમારા આજના યજમાન તેજસભાઈ. પપ્પા આમના ઘરે પછડાનો કાર્યક્રમ હતો. આ પપ્પા અને આ રહ્યા કાકા. ચાચુ 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 હાય કરો ચાચુ, એક વાર હાય કરો. બોલો લો હાય. ચોથા નંબરનો ખાસ રાખજે. ક્યાંથી ચોથો નંબર? 1 2 3 4 ઉમાંથી ચોથા નંબર બોલે. અહીંયા હા ભાઈ. હા, એ આદેશ. ઠીક છે. તમારો દીકરો લાગે છે. હમણાં તો કંઈક કરશું તો કંઈક થશે ને. અચ્છા, હજુ વાર રે. કયા ધોરણમાં ભાઈ તું? 12મા ધોરણમાં. હમણાં લાગે તો બોલો કાકા, અમારા નંબર ક્યાંથી આવે? બોલો, તમે નંબર લગાડી બેઠા હો. તો ચલો આપણે જમવા બેસી ગયા છીએ અને યજમાન સાથે બેઠા છીએ. એટલે આપણે અછત આવવાની નથી. આ પપ્પાને બસ ચાચુએ થાળી બરાબર લીધી, વાંધો નથી. ગોટા યાર નથી, મજા નથી. એટલે મને નથી ભાવતા એટલે નથી લીધા, બાકી બધા તો લીધા. સારા હે, ટેસ્ટી હે. તું મને એમને તું મને કરો ગોટા નો, પણ તે બીજું સામાન ક્યાં લીધું હોય? તું લીધું છે બાદ પછી લેવાની ને. કા યોગેશની ડીશમાં શું હોય યોગેશ? નહીં હે ભલે. બબે વાટકા શ્રીખંડ લીધી જો. ના ના બે વાટકા. તો ચલો, સવારનો પછડાનો કાર્યક્રમ તો પૂરો થઈ ગયો ને આપણે ઘરે આવી ગયા છીએ અને હવે કરીએ આરામ. સો હેલો, ગુડ આફ્ટરનૂન. બપોરે સુવાની કોશિશ કરી પણ એટલી ઊંઘ આવી નહીં. અને આપણે જે પાડોશી છે ને, જે લોકો લગ્ન કરવા આવે છે, એમને ત્યાં આજે માંડવાનો કાર્યક્રમ છે અને સમાજમાં છે. આપણે પણ આમંત્રણ છે માંડવામાં જવાનું. કાકા ગયા છે, બાકી બધા તો ઘરે. માંડવાનું નથી તો શેનું હોય? મામેરાનું હે ને, લગનિયા કરે ને. હા, ઈ બે હે આજે. હવાના લગનિયા હતા ને હા, હમણાં. તો એમ રાખો. ચલો, જે બી છે કાર્યક્રમ એનું આમંત્રણ છે. કાકા ગયા છે, બાકી બધા ઘરે છીએ અને રાતે જમવા બધાને સમાજમાં જવાનું છે. તો આજે તો આપણો આખો દિવસ બારે જ થઈ ગયો ભાઈ. બપોરના બી બારે, રાતે બી બારે. બસ સવારનો નાસ્તો ઘરે કર્યો હતો. તૈયાર થાવ, જલ્દી જાઓ, પછી જાઓ સમાજમાં જાઓ. અને આજના સવારના કાર્યક્રમમાં તો ભાઈ ઘણા બધા ફ્રેન્ડ્સને કીધું હતું, સાથે અમિતને બી, મેહુલને બી. પણ તેમ છતાં અમે 3 જ જણા હતા. મને એમ કે ત્યાં કોઈક તો આવશે, યા તો લેટ આવશે, પણ ના, અમિતને મેહુલને કામથી બહાર ગયા તો કોઈ આવ્યું નહીં. અમે 3 જ ફ્રેન્ડ હતા સવાર. તો ચલો, આપણે રેડી થઈ ગયા છીએ ને જસ્ટ મને મયુરનો ફોન આવ્યો હતો. એ આવ્યો છે સમાજમાં, કેમ કે એમને ને સાસરા પક્ષનું કાંઈક રિલેશન થાય તો એમ કરીને. તો જઈએ આપણે પણ સમાજમાં અને મળી મયુરને અને થોડો ઘણો જે કાર્યક્રમ બાકી હોય એ જોઈ. અને અહીંયા કને જો ઉનોની રમત ચાલુ હોય, રાઘવી શીખાડેરી ઉનો કેવી રીતના રમવાની. પછી બધા ભેગા બેસીને રમશે. હા, તને તો આવડે. તને તો યુટ્યુબ એમને યુટ્યુબમાં જોઈને શીખ્યું ને તું તો, હે ને? તો તને કેમ શીખવાડે? આગળમાં લગ્ન કરવા આવ્યા હતા ને, તેમને છોરી હતી ને બે, તેને શીખાડ્યું. અને અચ્છા, તને યાદ રહી ગયું? વાહ. ને અગર આપણું એક પત્તું બચે ને છેલ્લું, તો આપણે કમ્પલસરી ઉનો બોલવું પડે, નકો 2 પત્તા લેવા પડે આપણે. સરસ. तो चलो भाई, हम तो जा रहे हैं समाज में.
તો જો ભાઈ મામેરાનો કાર્યક્રમ પૂરો થયો ને હવે અમે લોકો જમવા બેઠા છીએ અને હું જમવા કોની સાથે બેઠો છું? જમાઈની સાથે બેઠો છું. આ જમાઈ થાય અને અને જમવામાં ને રાજસ્થાની આઈટમ ઘણી બધી હતી. મને ગેવર ભાઈ ભાઈની મજા નથી આવતી. ટેસ્ટ આવ્યો ઘણી બધી મીઠાઈ હતી, મને સમજણ પડી નહીં, આપણે લીધી નથી. આપણે ખાલી સબ્જી હે, ભાત હે, આપણે ગોળગી જ બરોબર ગોળગી ગઈ ને ઘરે જ બરોબર ગુજરાતના બહાર જવા લાયક નથી હે. ઘરે કાઢવા એવા નથી ઘરેથી. આ રસગુલ્લો શું હે? બાપુજી કહેતા હતા એ હળદર પડી ગઈ થોડી કામ. તો ભાઈ ચલો ભાઈ આજનું જમવાનું કરીએ આપણે મસ્ત. ભાઈ કે રસગુલ્લો નથી, બીજી કંઈક આઈટમ શું હોય એ ખબર નથી. અમે ખાંડ ઓછી છે, આઈસ્ક્રીમમાં નથી ને આમે નથી. અને જમીને પછી દાંડિયા રસ છે અને રાતે જ નીકળી જવાના ભાઈ. મેં કીધું આજે રોકાઈ જાય આજનો દિવસ, પણ રોકાશે નહીં. પોતાની એમ ઉલડ છે હજી. તું રમીશ ને? હા રમવા આવ્યો હું. જમાઈ થાવ દીધા જમાઈ થાવ, રમવું પડે. 1100 રૂપિયા તેલ બાળીને આવ્યો. ઠીક છે ચલો અત્યારે પેલું આપણે જમી લઈ. તો જો આપણું જમવાનું થઈ ગયું છે ને આજે હું તમને મળાવું આપણા બ્લોગની અંદર અમારા મયુર ભાભીને. મયુરભાઈને જોયા હશે ઘણી વખત, પણ આ અમારા મયુર ભાભી છે જેમનું નામ શું છે? હેતલ છે ને? હેતલ નામ છે. ડોક્ટર હેતલ ડોક્ટર છે. તો તમે અગર રિપેર થવું હોય, તૂટી ગયા હો તો કોન્ટેક્ટ કરી શકો છો. ને ક્યાંય આપણું દવાખાનું હા, તો તમારા ઘરે આવીને સર્વિસ મળી જશે એમ ને, રિપેર સિપેરની. સારી વાત છે. બેન ડોક્ટર છે અને ભાઈ અમારા મહા ડોક્ટર છે. તૂટતું ના હોય તો હરખમ તોડ દે તો બાંધાવી દે. હા, તો તમે શું પહેલી વાર જોયા હશે બ્લોગની અંદર, એટલે આમાં હું બી પહેલી વાર મળ્યો છું. લગ્ન થયા કેટલા વર્ષ થયા? છઠ્ઠું. તો 6 વર્ષ થઈ ગયા. દીકરીને કંઈક બે વર્ષ તો દીકરીને થઈ ગયા હશે. 2.5 વર્ષ દીકરીને થઈ ગયા. બોલો, એને પછી હું મળ્યો છું. એકચ્યુઅલી શું ખબર, ભાઈના લગ્ન ને કોરોનામાં થયા, એટલે આપણે લગ્નમાં જોઈન ના થઈ શક્યા. 50 જણામાં થઈ ગયા. તમારી પ્રાયોરિટી 50 જણામાં હતી. ના ચલો કટ. હા તો જો ભાઈ લગ્ન કોઈકના ને ઉજાગરા કોઈકના. સવારના કંઈક 10:30 વાગે છે. હજુ અમારો ભાઈ સુતા રાતે દાંડિયા રસ જોવા ગયા હતા. અને દાંડિયા રસનો પહેલો રાઉન્ડ એને કંઈક 1:30 વાગ્યા સુધી ચાલ્યો હશે. અને પછી મયુરને એ લોકો ચાલ્યા ગયા, તો હું બી ઘરે આવતો રહ્યો. પછી બીજા રાઉન્ડમાં આપણે સમાજમાં નહોતા. અને કાલ રાતે એટલો થાકી ગયો હતો કે વિડીયોને એન્ડ ના કર્યો. અને આજ સવારનો હું વિડીયોને એન્ડ કરું છું. હવે આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. જો તમને વિડીયો પસંદ આવ્યો, અહીંયા સુધી જોયો તો લાઈક કરજો, નવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. ટાટા, બાય બાય, ટેક કેર, બાય. હવે વિચાર એમ તારો ભાઈનો કે દાંડિયા રસ રમીને જાય કે કેમ કે ઓલરેડી 9:30 વાગી ગયા છે, લેટ થઈ ગયો. હજી ભાઈને જવાનું છે ભુજ કે નખત્રાણા. બાપા સ્પેશિયલ રાયપુર થી રમતા રમવા જોવા રહે તો રોકાવું પડે. હા, જેટલા થયા બાપા રોકી લેજો, કેજો રોકાય. રોકવું પડે એમના વાત કરના હમણાં તેલા માથે પહોંચાડી દીધા. હા તો પહોંચાડી દેવાનું બસ, બરોબર હે. ના નજે રમીને જશ. હા, રમીને જશ. રમીને જવા એ બરોબર. બાકી જમ્યા વગર નહીં જવા દે. જમ્યા એટલે રમવું પડે. હા, સાચી વાત ને? સાચી વાત. પડશે ને બહુ કન્ફ્યુઝન હે ભાઈ. હજુ તો દાંડિયા રસની તૈયારી થાય રહી. આ 10 વાગે ચાલુ થશે. મામા મજામાં?